વેજ ઉત્તપમ બનાવવા માટે મેં અત્યારે ઇડલી કે ઢોસા માટેનું જે ખીરું આવે છે તે લીધું છે। ત્યાર પછી મેં નાની નોનસ્ટિક પેન ગેસ ઉપર લીધી છે। ત્યાર પછી આપણે તેમાં થોડું ખીરું એડ કરીશું અને મિક્સ વેજીટેબલ લીધા છે, જેમાં ટોમેટો છે, કેપ્સિકમ છે, ઓનિયન છે, ગ્રીન મરચાં છે અને લાલ મરચું છે। ત્યાર પછી હવે આપણે ટોમેટો એડ કરીશું। ત્યાર પછી હવે આપણે ઉપરથી ઝીણો સમારેલો જે ઓનિયન છે તે એડ કરીશું। તમે તમારી ચોઈસ મુજબ વેજીટેબલ લઈ શકો છો, ગ્રીન વટાણા પણ લઈ શકો છો, બાફેલી મકાઈ પણ લઈ શકો છો। ત્યાર પછી હવે આપણે ઉપરથી થોડું કેપ્સિકમ એડ કરીશું। ત્યાર પછી આપણે જે ગ્રીન સમારેલા લીલા મરચાં છે તે એડ કરીશું। ત્યાર પછી હવે આપણે ઉપરથી લાલ મરચું એડ કરીશું અને હવે ઢાંકણ ઢાંકીને આપણે એને થોડી વાર માટે થવા દઈશું। ત્યાર પછી હવે આપણે એને બીજી બાજુ પણ ફેરવી લઈશું અને બંને બાજુ એને આપણે બરાબર થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો જે વેજ ઉત્તપમ છે તે એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો રેડી છે આપણો વેજ ઉત્તપમ, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો।